ખેતરે આવ્યો હું જો અહીંયા આપણે આ ખેતરમાં આવીએ જ્વાર અને એટલે આ ખેતરમાં આની બાજુમાં જ ખેતર છે ત્યાં આપણે વાવ્યો હોય ગુવાર તો જો આ જ્વાર છે બધી આનાથી વરસાદ નથી આવતો ને તે હુકતી જાય એમ તો થોડીક જો આ બધી આપણી જ્વાર છે એમ તો થોડીક મીઠી છે પણ તો એ થોડીક એમ હુકતી જાય છે નીચેથી વરસાદ ના આવે તો પછી એ શું ઉગે જો હા મેં વાળ દેખાય બધા અહીંયા લગીન હે તો ત્યાં જઈને ત્યારે બતાવી દઈશ ને આ બાજુ ગુવાર છે તો હાલો પહેલાં તમને ગુવાર બતાવતો હું તો હાલો મિત્રો ફાઇનલી પહોંચી ગયો ગુવારવાળા ખેતરમાં જો આ બધા આપણો ગુવાર છે આ બધા ગુવાર છે ને હજી એની બાજુમાં જ મકડી છે આ બાજુ જો લીલી દેખાતી હશે તો હાલો પહેલાં મકડી જોતા આવી મિત્રો આ જો આ બધી મકડી રહી આપણી આ બધી મકડી જો મિત્રો ગુવાર અને મકડીનો ફરક હું હાલો તો મિત્રો જુઓ ગુવાર અને મગડીનો ફરક હું જો મિત્રો ગુવાર અત્યારથી નાનું હોય આવા પાંદડા હોય અને મગડી આવી હોય અલગ પાંદડા આનું થોડુંક પાન મોટો હોય અને આનું થોડુંક નાનું હોય આટલો ફરક હે ને બાકી આની થોડીક ફરી નાની હોય ને આની મોટી હોય એટલો ફરક છે આજે દેશી મગ તમને બતાવી દઈશ તો બ્લોગને છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં મિત્રો અટાણ ફાઇનલી ખેતર તો બહુ મોટી બધી હોય તમને બતાવી દઈશ તો રાત થઈ જશે હવે રવિવાર આવે ને ત્યારે તમને બધું મારું ખેતર બતાવી દઈશ આખો આ એક ખેતર નહીં પણ મારા હાથ ખેતર તમને દૂર આપી દઈશ